જન્મે નહીં. જો રજસ હોય તો ભોગની ઈચ્છા જન્મે, જો તમસ હોય તો ઊંઘવાની ઈચ્છા જન્મે, તત્વ હોય હૃદયની અંદર તો જ્ઞાનની ઈચ્છા જન્મે, તો જ મોક્ષની ઈચ્છા જન્મે. મોક્ષ એટલે જિજ્ઞાસુ, જેના અંદર જ્ઞાનની તીવ્ર ઈચ્છા જન્મી છે તો એની ઈચ્છા પૂરી કેમ થાય? કર્મ કરવાથી તો જ્ઞાનની ઈચ્છા પૂરી ના થાય. જ્ઞાનની ઈચ્છા કેમ પૂરી થાય? શાસ્ત્રનું અધ્યયન કરવાથી. શાસ્ત્રનું અધ્યયન કેવી રીતે થાય? જાતે તો થાય નહીં. એવું તો ચલાવી ના જાય. ગુરુમેવા વિગત છે, તેથી ગુરુજી પાસે જાઓ તો જ આ જ્ઞાન પ્રાપ્ત થાય. તો ગુરુજી પાસે કેવી રીતે જાય? ઘરમાં રહીને ગુરુજી પાસે જવા એવું તો બને જ નહીં. ગુરુજી જ્યાં હોય ત્યાં જવું પડે. આ તો અત્યારે ગુરુજી અહીંયા આવતો એ જુદી વાત છે, પણ એ જમાનાનું ગુરુજી ત્યાં જ હોય, પણ એ જ્યાં હોય ત્યાં જવું પડે. એટલે તૂર્ણમ નિર્ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ. અને તો પછી પોતાના ઘરનો ત્યાગ ન કરે ત્યાં ગુરુજી પાસે જવાય નહીં. આમ જયારે હૃદયની અંદર તીવ્ર જિજ્ઞાસા જન્મી, જ્ઞાન પ્રાપ્ત કરે ઈચ્છા, એ ઈચ્છા એક જ રીતે તૃપ્ત થાય અને તે જ્ઞાન પ્રાપ્ત કરે. એ જ્ઞાન એક જ રીતે પ્રાપ્ત થાય જયારે શાસ્ત્રનો વિચાર કરીએ. એ વિચાર કરે એક જ પદ્ધતિ છે કે ગુરુજી પાસે શ્રવણ કરવાનું. અને શ્રવણ ત્યારે જ થાય જયારે આપણે ગુરુજી પાસે એના અંતેવાસી હોઈએ, અને ત્યારે જ બને જયારે ઘરનો ત્યાગ કરીએ. અને ઘરનો ત્યાગ ત્યારે જ કરવા દે જયારે બધા કર્મનો ત્યાગ કર્યો ત્યારે. હવે કોઈ તારો હક નથી, કહી દે તને જવું હોય તો જાઓ, હવે આમાં તારો કોઈ હક નથી એવું તમે સ્વીકારો તો જ તમે જવાબદારી ત્યાગ કોણ કરવા તેની અંદર? તમારો બધો હક ઘરમાં રાખવો છે અને જવાબદારી પાલન કરવું તો કે નહીં. અને માટે કોઈ જવાબદારી ના રાખવી હોય તો કોઈ હક પણ નથી. કાલથી હવે તારો કોઈ હક નથી આમાં ઘરની બહાર. ઓલરાઈટ, સ્પષ્ટ છે. આવું કોઈ કહેતું નથી, આવો એનો અર્થ થાય. કારણ કે એક વાર મનુષ્ય ઘરનો ત્યાગ કરે, ઘરની કોઈ જવાબદારી લેવા નથી માંગતો, જરૂર એનો કોઈ હક પણ નથી. એને હક જોઈતો પણ નથી, કારણ કે એ બધામાંથી એનો વૈરાગ્ય ઉત્પન્ન થયો છે અને માત્ર જ્ઞાનની જેને ઈચ્છા છે. એટલે મુમુક્ષો હો એ બતાવે છે એમ અંતઃકરણની સ્થિતિ કેવી છે. અર્થાત કર્મ કરવાને કારણે જે લાભ થવો જોઈએ એ લાભ એને પ્રાપ્ત થવો જોઈએ, એને એ સમજાય કે એનામાં જિજ્ઞાસા જન્મે. એ પરથી કહેવાય જિજ્ઞાસા હંમેશા શુદ્ધ અંતઃકરણમાં જ જન્મે. અને શુદ્ધ અંતઃકરણ ત્યારે થાય જયારે આપણે નિત્ય નૈમિત્તિક કર્મ બરોબર કર્યા હોય ત્યારે થાય. એમાં રાગ દ્વેષ રાખે તો ન થાય. મને તો નથી ગમતું, નહીં કરું. વેદ કે કર, એ હું તો નહીં કરું, મને નથી ગમતું, એનો તો રાગ થયો, દ્વેષ થયો. વેદ કે ના કરીશ, હું તો કરીશ, એનો તો રાગ થયો. આ મનુષ્ય પોતાના રાગ દ્વેષની પ્રેરણે કર્મ કરવા ઈચ્છતો તો ક્યારેય કોઈની સૂચનાનું પાલન ના જ કરી શકે. વેદ તો બહુ કડક છે, એની સૂચનાનું પાલન કરવું તો બધા વ્યક્તિગત રાગ દ્વેષ બાજુમાં મૂકવા જ પડે. આમ કરી કરીને જેને નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કર્યું છે એના રાગ દ્વેષ નષ્ટ થયા હોય, એનું અંતઃકરણ શુદ્ધ થયું અને તો જ જિજ્ઞાસા જન્મે. એટલે જિજ્ઞાસા તમને છે તો તમારા માટે આ ક્લાસ. એટલે કહે છે સદગુરુમેવા વિગચ્છેત, એને ગુરુ પાસે તદ વિજ્ઞાસમ જરૂર જવું જોઈએ. એને માટે સર્વ કર્મ સંન્યાસ વિધાનાત, એવા મનુષ્ય માટે સર્વ કર્મ સંન્યાસનું વિધાન છે. ક્યાં તમે જોયું? તો કહે છે આગળ તમને ક્યાં એમને આ બધું દેખાય છે, પેલા લોકોને દેખાતું નથી આ બધું. પણ જે સંન્યાસ અમને શંકરાચાર્ય બધે સર્વ કર્મ સંન્યાસનું વિધાન દેખાય. એટલે અહીંયા બતાવે છે કેવી રીતે વ્યુત્થાય અથ દીક્ષાચર્યમ ચરન્તે તસ્માત સંન્યાસમ એષામ તપસામ અતિરિક્તમાહુઃ ન્યાસઃ એવ અત્યરેચયત ઇતિ. વ્યુત્થાય અથ દીક્ષાચર્યમ ચરન્તે. વ્યુત્થાય એટલે શું? વૈમુખ્યેન ઉત્થાય, વિમુખ બની ગયો. વ્યુત્થાન એટલે શું? વિમુખ બની ઉઠવું. શેનાથી પેલું? એષણાભ્ય વૈમુખ્યેન ઉત્થાય. વ્યુત્થાય વ્યુત્થાનમ વૈમુખ્યેન ઉત્થાનમ. શેનાથી વિમુખ બની ગયો? આ ત્રણેય પ્રકારની એષણાઓ થઈ. તો ત્રણેય પ્રકારની એષણાઓ, વિત્તૈષણા, પુત્રૈષણા અને લોકૈષણા, આ ત્રણેય પ્રકારની એષણાઓ જે વિમુખ બની ગયો છે એ કે એકવાર હવે વૈમુખ્ય પ્રાપ્ત થયું એષણાઓથી, અર્થાત વૈરાગ્ય પ્રાપ્ત થયું, ત્યાર પછી શું? દીક્ષાચર્યમ ચરન્તે. તો ભાઈ કરવાનું શું? કર્તવ્ય રહ્યું પાછું કઈ? દીક્ષાચર્યમ ચરન્તે, એને ભિક્ષાટન કરવું જોઈએ, અર્થાત એને તો સંન્યાસી બનવું જોઈએ, અર્થાત એને જ્ઞાનની સાધના કરવી. એ પણ બાજુ એને કહેવામાં આવે છે ગુરુમેવ અભિગચ્છેત. એકવાર જિજ્ઞાસા લઈને ફર્યા નહીં કરવાનું.
જિજ્ઞાસા એ મુમુક્ષા તીવ્ર જન્મી એ કશા કર્મનો અધિકારી રહ્યો જ નહીં. કર્મના અધિકારી ત્યારે હોઈએ જ્યારે કર્મમાંથી જે લાભ પ્રાપ્ત થતો એ લાભમાં આપણે રસ હોય ત્યારે, અથવા તો કર્મ ન કરવાથી જે ગેરલાભ થતો હોય એ ગેરલાભને ટાળવો હોય તો. બે વસ્તુ છે. ત્યાં તો કોઈ કર્મ કરવાથી લાભ થતો હોય એની ઈચ્છા છે માટે કર્મ કરીએ, અથવા કશું કર્મ ન કર્યું તો ગેરલાભ થાય અને માટે કરતા હોઈએ. રાત્રે બાણું બંધ ના કરીએ તો ગેરલાભ થાય, માટે રાત્રે બાણું બંધ એની પ્રાપ્ત નથી થતું. રાત્રે ઘરના બાણા કેમ બંધ કરીએ ન કરીએ તો નુકસાન થાય, એ નુકસાન ટાળવા માટે. અને સવારે નોકરી કરવા કેમ જઈએ છીએ? એક જઈએ તો આપણે કંઈક લાભ થાય, એ લાભ મેળવવા માટે. આમ કંઈક લાભ પ્રાપ્ત કરવા માટે કે કંઈક નુકસાનમાંથી બચવા માટે કર્મ કરવામાં આવે. જેને કંઈ લાભ પ્રાપ્ત ન કરવાનો હોય કે નુકસાનથી બચવાનું પણ ન હોય એને કર્મ કરવાની પ્રેરણા જ ન જન્મે. અંતે કે છે તો કર્મ કરવાની પ્રેરણા ક્યારે હોય? આવી 3 પ્રકારની ઈચ્છણા હોય ત્યારે. પુત્ર ઈચ્છણા, વિત્ત ઈચ્છણા, લોક ઈચ્છણા. હવે ઈચ્છાઓ હોય તો જ માણસ કર્મ કરી શકે. આ ઈચ્છાઓ જેમના મનથી જતી રહી, એના મનમાં વૈરાગ્ય જાગૃત થવાને કારણે આ ઈચ્છાઓથી મન મુક્ત થઈ ગયું. અથ ભિક્ષાચર્યામ ચરંદી, ભિક્ષાચર્યામ ચરેત. એને ભિક્ષાનું આચરણ કરવું જોઈએ, અર્થાત એને આ જ્ઞાનની સાધના કરવી જોઈએ. બીજું કંઈ કરવાની જરૂર નથી. જે માણસ ભિક્ષાનું આચરણ કરતો હોય એ કશું કર્મ કરી જ ના શકે. સામાન્ય રીતે સંન્યાસ આશ્રમ એટલે કોઈ એક સ્થળે રહેવાનું જ નહીં. હંમેશા પરિવ્રાજક, પરિવ્રાજ્ય એટલે સતત વિચરણ કરવાનું. અને વિચરણ કરવાનું એક સ્થાન તમે રહેતા જ ના હો, તમારી પાસે કોઈ સંગ્રહ જ ના હોય તો તમે કર્મ કરી જ કેમ શકો? કોઈ પણ કર્મ કરવું હોય તો આપણી પાસે એના માટેનો સામગ્રી જોઈએ. અરે નાનકડું પૂજાનું કર્મ કરવું હોય તોય પણ કંઈ ફૂલ જોઈએ, એને કંઈ નહીં જોઈએ. આ તો જોઈએ તો ખરું જ ને, એ સિવાય પૂજા પણ ન થાય. અને કશી સામગ્રી જ ના હોય, એની પાસે સામગ્રી ક્યાં જોઈએ? એની પાસે કોઈ પરિગ્રહ નથી, એ કોઈ એક સ્થળે રહેતો નથી. અને પછી બધા બાટ કરીને તો ફરાય જ નહીં. ફરવાનું હોય એટલે તમારી પાસે કોઈ વજન ના જ હોય. અને તો પછી કોઈ પણ પ્રકારના પરિગ્રહના અભાવે બીજું કોઈ કર્મ એની પાસે વિહિત કર્મ હોય જ નહીં. એટલે કહે છે ભિક્ષાચર્ય ચરણની. ભિક્ષાનું આચરણ કરવાનો છે તો કે બીજા સર્વ કર્મનો ત્યાગ. એનો એવો છે કારણ કે જે ભિક્ષાનું આચરણ કરે છે એની પાસે કર્મ કરવાની કોઈ સામગ્રી ન હોવાને કારણે ભિક્ષાના આચરણ દ્વારા સર્વ કર્મના ત્યાગને એના માટે અનુમતિ આપવામાં આવે છે. તસ્માત સંન્યાસમેષામ તપસામ અતિરિક્ત માહુ. એમાં કહ્યું આ બધી તપશ્ચર્યાઓની અંદર સંન્યાસ અતિરિક્તમ. અતિરિક્તમ એટલે સર્વાધિકમ, આ બધાથી સર્વશ્રેષ્ઠ. તો એ જગ્યાએ ઘણી બધી તપશ્ચર્યાઓની વાત કરે છે ત્યાં આગળ. અને એ બધી તપશ્ચર્યાઓની અંદર એ કહે છે કે આ બધી તપશ્ચર્યાઓની સરખામણીમાં જે સંન્યાસ છે એ સર્વશ્રેષ્ઠ કે સર્વથી અધિક તપશ્ચર્યા છે. અને એ તપશ્ચર્યા હોય જો કોઈ કરી નહીં. સંન્યાસ નામની જે તપશ્ચર્યા છે એ બધી તપશ્ચર્યાઓથી અધિક છે. એટલે એમ ન માનવું કે આ માણસ છૂટી ગયો. આપણે એમ કહેજો કર્મને તે કેવી જવાબદારી છૂટી ગયો. આપણો ધર્મ તો સ્વામી શ્વાસ જ શીખવાડે છે. સમાજની જરાય ચિંતા કર્યા વગર તમે તો સંન્યાસ લઈને જતા રહ્યા, બીજાનું જે થાય તે ખરું. ગૃહસ્થાશ્રમમાં રહીને કરો તો ખરા કહેવાય. કેમ કે ગૃહસ્થાશ્રમમાં ખૂબ તપશ્ચર્યા હોય. એટલે આપણે એમ કે આ બધી તપશ્ચર્યાની મુક્તિ એટલે સંન્યાસ, એવું નથી. તપશ્ચર્યાની મુક્તિ નહીં. તપસામ સંન્યાસમેવ એષામ તપસામ અતિરિક્તમાહુ. સર્વશ્રેષ્ઠ તપશ્ચર્યા કોઈ હોય તો એ સંન્યાસ છે. કારણ કે સર્વ ઈચ્છાઓમાંથી નિવૃત્તિ, સર્વ ભોગમાંથી નિવૃત્તિ, સર્વ આસક્તિમાંથી નિવૃત્તિ. એનું નામ તપશ્ચર્યાનો હેતુ શું છે? આપણે તપશ્ચર્યા કરતા હોય શેને માટે? જેથી આપણો સંકલ્પ બળ વધે, આપણે આપણી જાત જાતની જે ઈચ્છાઓ હોય કે આપણા જે અનેક પ્રકારના આવેગો હોય એના પર આપણે એક કાબુ પ્રાપ્ત કરી શકીએ. તો જેને સર્વ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે એની તપશ્ચર્યા કેવી સર્વથી શ્રેષ્ઠ. એટલે એવું નથી કે આ આશ્રમના કર્મનો ત્યાગ કરવાથી માણસની જવાબદારી ઓછી હોય, જવાબદારી વધે છે. માણસને પ્રમોશન મળે તો પછી કઈ પેલું કામ ને કારકુનમાંથી ઓફિસર તો એ કારકુનનું કામ કર્યા કરવાનું એવું નથી હોતું. તો કેમ હજુ એના કર્મનો ત્યાગ કર્યો, કેવો બચી ગયો? તો નહીં, એને ઓફિસરની મોટી જવાબદારી લીધી માટે. અંતે રીતે જ્ઞાનની સાધના કરવી કે નાની જવાબદારી નથી. સુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથ તત્ કવયો વદંતી. આ તો કે તલવારની ધાર પર ચાલવા જેવું છે આ વસ્તુ.
અંતેથી એ પ્રકારની જવાબદારી કે તપશ્ચર્યા એને સ્વીકારી છે. માટે આ એનાથી ઉતરતી તપશ્ચર્યામાંથી કે કર્મથી એને બકાત રાખવા છે, એને અનુમતિ આપે કે તું આ કર્મ છોડી દે. એટલે એમ ન માનું કે આ માણસ જ્ઞાનની સાધના કરે માટે બસ એ તો આનંદમાં છે એટલે બીજા બધાનું છૂટી ગયો કે નહીં, એને મોટી જવાબદારી સ્વીકારી છે. એટલે કે છે કે સર્વ તપશ્ચર્યાની અંદર આ સંન્યાસ છે એ સર્વથી અધિક તપશ્ચર્યા છે. કારણ કે બીજા બધી તપશ્ચર્યાઓ છે એ અલ્પ ફળ આપતી હોય છે. આ સંન્યાસની તપશ્ચર્યા છે એ જ્ઞાન દ્વારા મોક્ષનું ફળ આપતી હોય. આમ વસ્તુની અધિકતા પણ નક્કી કેમ થાય, એના ફળથી પણ નક્કી થાય. ઘણા બહારથી તપશ્ચર્યા ના લાગે, આ તો કોઈ ભૂખ્યા, અમે રોજ ભૂખ્યા રહીએ, અમે આટલું કરીએ તો અને તમે તો કશું કરતા નથી, એ બરોબર છે. પરંતુ વસ્તુની શ્રેષ્ઠતા નક્કી આવી જાય એના ફળ પરથી. તો સંન્યાસ નામની તપશ્ચર્યાનું ફળ શું? જ્ઞાન દ્વારા મુક્તિ, જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્ત કરાવે છે સંન્યાસ નામની તપશ્ચર્યા. જ્યારે બીજી બધી તપશ્ચર્યાઓ છે અલ્પ ફળ પ્રાપ્ત કરાવે છે. અંતેથી સર્વ તપશ્ચર્યાઓની અંદર આ સર્વશ્રેષ્ઠ તપશ્ચર્યા. અતિરિક્તમ આહુ, અતિરિક્તમ એટલે અતિશયવંતમ મહાફલમ, મહાન ફળ આપનારી તપશ્ચર્યા છે. એવું કહીને કહે છે કે જે વસ્તુ મહાફળ આપ્યો એ તો મને સ્વીકારવા ઈચ્છે જ. અંતેથી એની સંન્યાસની આ રીતે પ્રશંસા કરીને આડકતરી રીતે એનું વિધાન કરવામાં આવે છે કે જો સંન્યાસથી મહાફળમાં છે અંતો પછી એ લોકો મારે પણ જોઈએ છે. એનો અર્થ કે અર્થવાદ આમ પ્રશંસા દ્વારા સંન્યાસનું ત્યાં વિધાન છે. ન્યાસઃ અચ્યયેત, બીજી શ્રુતિ પણ કહે છે ન્યાસઃ અચ્યયેત. આ બધા તપશ્ચર્યામાં બધાની અંદર ન્યાસ એટલે સંન્યાસ જ સર્વશ્રેષ્ઠ. અધિચક્રામ સર્વાધિકમ અભૂત, બીજા બધાને ચડી ગયું, ટપી ગયું. કયું? આ સંન્યાસ. આ સંન્યાસ જે છે એ બધાથી શ્રેષ્ઠ છે. એટલે કે એનું આ રીતે એની પ્રશંસા કરીને એની માટેનું વિધાન કરવામાં આવે છે કે સર્વ કર્મના ત્યાગનું વિધાન શ્રુતિમાં સ્થળે સ્થળે જોવા મળે છે. અને પછી ત્રણેય લોકનું એક સાધન, ત્રણ લોકને આપણે કલ્પના કરવામાં આવી છે. ભૂલોક, એક તો આ લોક છે પિતૃલોક, સ્વર્ગલોક. તો આ લોક પ્રાપ્ત કરવાનું સાધન કયું? પુત્ર. પિતૃલોક સાધન કરવાનું પ્રાપ્ત કર્યું તો કે કર્મ. સ્વર્ગલોક પ્રાપ્ત કરવાનું સાધન કયું? તો કર્મ અને ઉપાસના. અને તેથી કહે છે કે પુત્રનો ત્યાગ અર્થાત આ લોકનો ત્યાગ. પુત્રનો ત્યાગ અર્થાત ગૃહસ્થાશ્રમનો ત્યાગ એવું નથી, પણ જયારે પુત્રથી આપણે પ્રાપ્તિ થાય આ લોકની. પુત્રેણ અયમ લોક જય, કર્મણા પિતૃલોક, વિદ્યા સ્વર્ગલોક અથવા દેવલોક, વિદ્યા દેવલોક. ઉપાસનાથી દેવલોક કે સ્વર્ગલોક પ્રાપ્ત કરે, કર્મથી પિતૃલોક પ્રાપ્ત કરે અને પુત્રથી આ લોક પ્રાપ્ત કરે. આમાં એ ત્રણ લોકનું શાસ્ત્રમાં વર્ણન છે. એ લોકની પ્રાપ્તિના ત્રણ સાધનો છે. તો જેને લોકેશનો ત્યાગ કર્યો એ મને ત્રણેય સાધનો ત્યાગ કરી શકે. શું કે મારે તો પિતૃલોક પણ ના જોઈએ અને સ્વર્ગલોક પણ ના જોઈએ. કિમ પ્રજયા કરિષ્યામઃ યેષામ અસ્માકમ અયમ આત્મા અયમ લોક. જે લોકોને આત્મલોક જ પ્રાપ્ત કર્યો છે એમને પ્રજાથી શું નિસ્બત છે? પ્રજાથી એટલે પ્રજાથી, ધનથી કે કર્મની શું નિસ્બત છે? એટલે એમાં પ્રજાનો તિરસ્કાર નથી, પરંતુ કોઈ વસ્તુ ઉત્કૃષ્ટ વસ્તુ જોઈતી હોય તો પછી આપણે એવું સાધન ના ગ્રહણ કરીએ જેથી નિકૃષ્ટ વસ્તુ પ્રાપ્ત થાય. એટલે જેને મોક્ષ નામની ઉત્કૃષ્ટ વસ્તુ જોઈએ છે એને જ્ઞાન નામનું ઉત્કૃષ્ટ સાધન પસંદ કરે અને એની પછી નિકૃષ્ટ સાધનો છે એનો ત્યાગ કરે. એ આગળ કહે છે ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નૈકે અમૃતત્વમાનસુઃ ઇતિ ચ બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજેદ ઇત્યાદ્યાઃ શ્રુતયઃ. ન કર્મણા ન પ્રજયા ન ધનેન, કર્મથી નહીં, પ્રજાથી નહીં, ધનથી નહીં. કર્મથી જે લોક પ્રાપ્ત થાય એટલે કર્મથી અમૃતત્વ પ્રાપ્ત નથી કર્યું એમણે. એકે ત્યાગે ને અમૃતત્વ આનસુઃ. કોઈ મહાત્માની વાત કરે છે
કે કોઈ નિરલ મહાત્માઓએ અમૃતત્વ અર્થાત મોક્ષ પ્રાપ્ત કર્યો. એ કેવી રીતે પ્રાપ્ત કર્યો? ન કર્મણા, એમણે કર્મથી પ્રાપ્ત નથી કર્યો. ન પ્રજાથી પણ પ્રાપ્ત નથી કર્યો. ન ધનથી પણ પ્રાપ્ત ન કર્યો. ત્યારે શેની પ્રાપ્ત કર્યો? ત્યાગે અર્થાત જ્ઞાન. ત્યાગ એટલે સર્વકર્મ ત્યાગ, અને એનો અર્થ કે જ્ઞાન. આમ જ્ઞાન વડે એમણે મોક્ષ પ્રાપ્ત કર્યું. કહ્યું એમણે કર્મથી નથી પ્રાપ્ત કર્યો. તો જ્ઞાન ત્યાગ એટલે શું? કર્મનો ત્યાગ, ધનનો ત્યાગ અને પુત્રનો ત્યાગ, પ્રજાનો ત્યાગ, કર્મનો ત્યાગ અને ધનનો ત્યાગ. ત્યારે પછી ત્યાગે ને આ બધાને ત્યાગથી મોક્ષ પ્રાપ્ત કર્યો, નથી નહીં. એમ કહીને બતાવે છે કે મનુષ્ય સર્વ એષણાઓથી કર્મથી લોક પ્રાપ્ત હોય, લોક એષણા. પ્રજા એટલે પુત્ર એષણા, ધન એટલે વિત્ત એષણા. આ ત્રણેય એષણાઓનો ત્યાગ કરીને એના ત્યાગ વડે આ મહાત્માઓ અમૃતત્વને પ્રાપ્ત થયા. અંતથી આપણે પણ કહે છે કે એવો ત્યાગ કરવો જોઈએ. એમ નથી કહેતા કે આ તો કોઈ કથા નથી, તે મહાત્માઓને મળ્યું પણ આપણે નથી. અને જેમ તો કે આપણે પણ એ માર્ગે જઈએ તો આપણે પણ એ પ્રાપ્ત થાય. તેથી અમૃતત્વ માણસ હું એ કે કોઈક મહાત્માઓ અમૃતત્વને પ્રાપ્ત થયા, એમણે અનુપ્રસંગે ત્યાગે. આમ કરીને કહે છે કે આ ત્રણેય પ્રકારના ત્રણ લોકના જે સાધનો છે એનો ત્યાગ કરીને આ સર્વ લોકથી શ્રેષ્ઠ છે મોક્ષ, એની જે ઈચ્છા છે એને આ સર્વનો ત્યાગ કર્યો. એમ કરીને શ્રુતિમાં સર્વત્ર ઠેકાણે ઠેકાણે સર્વકર્મના સંન્યાસનું વિધાન છે મુમુક્ષુ માટે. બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજે એ પણ કહ્યું. સતી વૈરાગ્ય નાસ્તિક કર્મ અપેક્ષા. એક જ સામગ્રી જોઈએ સંન્યાસ મળે, વૈરાગ્ય. એ કહે છે વૈરાગ્ય બ્રહ્મચર્ય અવસ્થાની અંદર જો વૈરાગ્ય પ્રાપ્ત થયો, પ્રવ્રજે જરૂર એને સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ. કારણ કે બીજી કોઈ સામગ્રીની આવશ્યકતા નથી. એકવાર વૈરાગ્ય નામની સામગ્રી હોય પછી બીજા કોઈને અપેક્ષા નથી. એટલે કે જે બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજે ઇત્યાદ્યાહ સર્વકર્મ સંન્યાસ વિધાયિન્ય શ્રુતયઃ ભવંતી. આવી આ અને કેટલી બી સર્વકર્મના સંન્યાસનું વિધાન કરનારા કેટલાય શ્રુતિના વાક્યો છે. આત્માનમેવ લોકમિચ્છન્ત પ્રવ્રજંતી. અને એ સિવાયના કે જે લોકો આત્મલોકને ઈચ્છે છે એ લોકો ઘરની બહાર નીકળી જતા સર્વકર્મનો ત્યાગ કરે છે. આ શ્રુતિમાં કહું, સ્મૃતિ ઇતિહાસ પુરાણ યોગશાસ્ત્ર બધામાં છે. એટલે હવે સ્મૃતિની વાત કરે છે. આમાં ઇતિહાસ પણ આવી ગયો, મહાભારત વગેરે પણ આવી ગયો. આગળ ત્યજ ધર્મમ અધર્મમ ચ ઉભે સત્યાનૃતે ત્યજ ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા યેન ત્યજસી તત્યજ. તો બૃહસ્પતિઓ કચ્છને ઉપદેશ આપે છે. આ કથા બહુ પ્રસિદ્ધ છે કે કચ્છને મોક્ષ જોયું, બધું ત્યાગ કર્યું. ઘર છોડી દીધું, ખાવા પીવાનું બધું છોડી દીધું, અને છોડે પોતાનો દેહનો તો મોક્ષ ના મળે એટલે દેહનો ત્યાગ કરવો તૈયાર થઈ ગયો. તેને કહ્યું ભાઈ આવા ત્યાગથી ના મળે. તે જે ધર્મમ અધર્મમ છે, ધર્મ અને અધર્મ બંનેનો ત્યાગ કર. ઉભય સત્યાનૃતે ત્યજ. સત્ય અને અનુતર, સત્ય અને અસત્ય બંનેનો પણ ત્યાગ કરે. એ તો એને કરી નાખ્યો. તો ધર્મ અને અધર્મ ત્યાગ કોણ કરી શકે? ગૃહસ્થ ના કરી શકે. ગૃહસ્થ આશ્રમ હોય તો અધર્મનો ત્યાગ છે, ધર્મનો ત્યાગ ના થાય. જયારે કહેવામાં આવે છે ધર્મ અને અધર્મ બંનેનો ત્યાગ કર, ત્યારે એને એમ કરીને શું કહેવામાં આવે છે કે કર્મનો ત્યાગ કર, સંન્યાસ લે. ઉભય સત્યાનૃતે ત્યજ. સત્ય અને અસત્ય બંનેનો ત્યાગ કરે. એ પણ કોણ કરી શકે? જેને સત્યમાંથી કોઈ મેળવવાનું નથી. આપણે અસત્યનો ત્યાગ તો કરવો જોઈએ, પરંતુ સત્યનો ત્યાગ ન થાય. કારણ કે સત્ય દ્વારા કંઈ પ્રાપ્ત કરવાનું છે. શું પ્રાપ્ત કરવાનું છે? ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરવાનો છે. પરંતુ ઈશ્વરના અનુગ્રહની પણ આવશ્યકતા નથી. એને માટે શું? સત્યનો પણ ત્યાગ કરે. ધર્મથી અને સત્યથી ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય. એવા અનુગ્રહની જેને અપેક્ષા નથી. એને કહેવામાં આવે ધર્મનો પણ ત્યાગ કર, સત્યનો પણ ત્યાગ કર. આમ ક્રમ એવો છે કે ધર્મની મદદથી અધર્મનો ત્યાગ થાય, અને પછી એ ધર્મનું કામ જ્યારે પૂરું થાય તો એનો પણ ત્યાગ થાય. એટલે કે છે ઉભય સત્યાનૃતે ત્યક્ત્વા. એ કચ્છ એનો ત્યાગ કર્યો, પણ હજી એક ત્યાગ બાકી રહ્યો. યેન ત્યજસી તત્યજ.
આ સત્ય અને અસત્ય એ બંનેનો ત્યાગ કર્યા પછી જેના વડે આ બંનેનો ત્યાગ કરે છે એનો ત્યાગ કરે. એટલે ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્ય આ બધા સંસારના અંતર્ગત જ છે. આમ ધર્મથી જરૂર આપણે પુણ્ય પ્રાપ્ત થાય, સ્વર્ગલોક પ્રાપ્ત થાય, પણ સંસારથી તો બહાર ના નીકળે. સત્યથી પણ સંસારથી બહાર ના નીકળે. આમ એટલું જાણવું જોઈએ કે ધર્મ અધર્મ, સત્ય અસત્ય બધા સંસારના અંતર્ગત છે. અંતેથી મુમુક્ષુએ એના ત્યાગ માટેનો પ્રયત્ન કરવો જોઈએ. કેમ પ્રયત્ન કરવાનો? છોડી દેવા નહીં, પણ અધર્મનો ધર્મથી જય પ્રાપ્ત કરીને અને ધર્મના ઉપર પણ જય પ્રાપ્ત કરવો જોઈએ. કે ધર્મની પ્રાપ્ત થતી વસ્તુમાં પણ વૈરાગ્યથી ધર્મનો પણ જય પ્રાપ્ત કરીને એ જ ત્યાગ કરવો જોઈએ. અને પછી ત્યક્તૃત્વ અભિમાનનો પણ ત્યાગ કરવો જોઈએ. હું ત્યાગી છું એ અભિમાનનો પણ ત્યાગ કરાય. એ અંતિમ ત્યાગ છે. પેલા અધર્મનો ત્યાગ કર, પછી ધર્મનો ત્યાગ કર, અને પછી હું ધર્મનો ત્યાગ કરનાર છું એવા ત્યાગપણાના અભિમાનનો પણ ત્યાગ કરે. ત્યક્તૃત્વ અભિમાનનો પણ ત્યાગ કરે. આવો ત્યાગ કોણ કરે છે? જે સર્વ કર્મનો ત્યાગ કરે તે. અર્થાત ભલે સીધે સીધો ન કહેવામાં આવ્યો, પરંતુ આ પરથી ફલિત થાય છે ને કે સર્વ કર્મના ત્યાગને અહીંયા આગળ અનુમતિ છે. અને પછી કહે છે જેણે જીવનના અનુભવનું બરોબર નિરીક્ષણ કર્યું છે એ લોકોને માટે કહે છે આગળ સંસારમેવ નિસ્સારમ દૃષ્ટ્વા સારદૃક્ષયા પ્રવ્રજન્ત્ય કૃતોદ્વાહા પરમ વૈરાગ્યમાશ્રિતાઃ इति बृहस्पतिः. संसारमेव निस्सारम दृष्ट्वा अनुभव अनुसारेण પોતાના અનુભવમાં છે તો અનુભવની પ્રમાણે શીખી શકે. સંસાર કોને કહેવાય? જ્યાં વ્યક્તિત્વનું અભિમાન છે. આમ વ્યક્તિત્વનું અભિમાન જ્યાં છે તો હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, ધર્મનિષ્ઠ છું, ત્યાગી છું, કોઈ પણ પ્રકારનું અભિમાન છે એ અભિમાનમાંથી સંસારનો પ્રારંભ થાય છે. આમ એક માણસ અહંભાવ હોય ઉપાધિની અંદર અને વ્યક્તિત્વનું અભિમાન હોય એમાંથી આ બધા સંસારનો પ્રારંભ થાય છે. એ સંસાર કેવો છે? નિસ્સાર છે. આસાનો કોઈ પ્રકારનો સંસારમાં કોઈ સાર નથી. કોઈ કહે છે કે સંસાર સમ્યક સાર યસ્મિન સહ સંસાર, જેમાં સારામાં સારો સાર તેનું નામ સંસાર કહેવાય. તો એવું નથી. સંસરતી અસ્મિન એટલે સંસાર જેમાં સતત માણસો સંસરતી એક જન્મથી બીજા જન્મમાં જન્મ મૃત્યુના ચક્રમાં નામ સંસાર. એ શ્રુ ધાતુ પરથી આવે છે. પણ આ લોકો કે શ્રુ સાર સંસાર એવો નિસ્સારમ દ્રષ્ટવા. માણસે પોતાના અનુભવ પરથી જોયું કે સંસાર નિસ્સાર છે. આ સંસારની અનેક પ્રકારની સિદ્ધિઓ જરૂર હોય છે. તે બધી સિદ્ધિઓ તો જંતુમાં પોકા છે, સાર માણસે સાર વિદ્રુક્ષયા. આ બધા પોકતાનું જ્ઞાન છે. જે પેલું કેળનું ફળ માથે તો બહુ નક્કર દેખાય, થોડું ક્યારે ખબર પડે કેવું અંદરથી પોકા છે. એમ થોડો જીવનનો અનુભવ લીધો હોય અને થોડી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, જરા ખોલીને જોયું હોય કે અંદર શું છે અને ખબર આ બધું પોકા છે, તો પછી આપણે ખ્યાલ આવે કે આ બધું આવું જશે. કંઈક અનુભવ લીધો હોય તો પછી આપણે અનુમાન કરી શકીએ કે જેવી રીતે આ કર્મ કરવાથી પેલું મળ્યું એ પોકા નીકળ્યું, મોટું કર્મ કરવાથી મોટી પોકા વસ્તુ મળે. એમ કરીને સંસારની પોકાતા સંસારની એટલે સંસારમાં જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય એ સિદ્ધિઓ પોકાતા. માન, સત્તા, પ્રતિષ્ઠા આ બધી વસ્તુ છે મનુષ્ય ઈચ્છતો હોય છે. ઇન્દ્રિયો વિષય ભોગ, સ્વર્ગનું સુખ, આ જે છે આનું નામ સંસારની સિદ્ધિઓ. આ બધી પોકા છે. આ સાત એ બીજા કશાકને આધારિત છે, પોતા પર આધારિત નથી. આ પ્રકારે દરેકની પોકતાનો જ્યારે આપણો નિર્ણય થવો જોઈએ, આપણો પોતાનો નિર્ણય થવો જોઈએ. પછી સાર વિદ્રુક્ષયા. અને પછી સાર ક્યાં છે? આ બધું નિસ્સાર જ હોય તો સાર ક્યાં છે? સાર વિદ્રુક્ષયા. સારની દર્શન કરવાની ઈચ્છાથી વિદ્રુક્ષયા એટલે કેવા? બ્રહ્મચર્ય આશ્રમમાંથી એટલે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા છે અકૃતો દ્વારા, જેમણે વિવાહ નથી કર્યો.
પ્રવ્રજંતી અકૃતોદ્વાહ અર્થાત બ્રહ્મચર્ય આશ્રમમાં હોઈએ અને ત્યારે પણ આવો વિવેક જાગૃત થાય કે સંસાર નિસ્તાર છે અને મને સાર જ જોઈએ. સંસાર નિસ્તાર હોય તો પણ વાંધો નથી, તો વાંધો નથી. ઘણા લોકો ભલે સંસાર નિસ્તાર તમને તોય વાંધો નથી, તો સારું. પણ સંસાર નિસ્તાર છે, અમને સાર જ જોઈએ, એવી જાતનો પણ જેનામાં જરૂરિયાત છે. પ્રવ્રજંતી અકૃતોદ્વાહ પરમ વૈરાગ્યમાશ્રિતાઃ પરમ વૈરાગ્યનો આશ્રય લઈને આ લોકો વિવાહ કર્યા સિવાય અર્થાત બ્રહ્મચર્ય આશ્રમમાંથી પ્રવ્રજંતી પ્રવ્રજંતી બસ એ લોકો નીકળી પડ્યા. પ્રવ્રજંતી એટલે વિચરણ કરે છે, સાત સર્વકર્મ ત્યાગ કરે છે, સંન્યાસ આશ્રમ ગ્રહણ કરે છે. તો વિવેક આવે ને સંસારમેવ નિસ્તારમ દૃષ્ટવા એટલે સંસારની સર્વસિદ્ધિઓ નિસ્તાર છે એનું દર્શન થયું અને સાર જ દૃક્ષયા અને જે સંસારનો સાર છે એનું દર્શન કરવાની ઈચ્છા છે. શું છે? મુમુક્ષુત્વમ એ જિજ્ઞાસા. પરમ વૈરાગ્યમાશ્રિતાઃ પરમ વૈરાગ્યનો આશ્રય. શેનો આશ્રય લીધો? વૈરાગ્યમેવા ભયમ. સર્વ વસ્તુમાં ભય છે, એક વૈરાગ્યમાં જ ભય નથી, પણ વૈરાગ્યનો જેનો આશ્રય લીધો છે એ લોકો પ્રવ્રજંતી એ લોકો જરૂર પ્રવ્રજન એમના સાથ સંન્યાસ ગ્રહણ કરે છે. એવું બૃહસ્પતિએ કરવું. પછી આગળ કહે છે કે કર્મથી શું મળે અને જ્ઞાનથી શું મળે, આ તો એના ફળ પરથી પણ નક્કી થાય કે વસ્તુ આપણે સ્વીકારવી જોઈએ કે નહીં. ફળ પરથી પણ નક્કી થઈ શકે. એટલે કહે છે આગળ કર્મણા બધ્યતે જંતુઃ વિદ્યયા ચ વિમુચ્યતે તસ્માत् કર્મ ન કુર્વન્તિ યતયઃ પારદર્શિનઃ ઇતિ શુકાનુશાસનમ. શુકદેવજી કહે છે કર્મણા બધ્યતે જંતુ. જંતુ એટલે મનુષ્ય કર્મથી બંધાય છે. બીજા બધા લોકો તો બંધાયેલા છે જ, પણ આ જંતુ કર્મથી બંધાય છે. તો કર્મનું ફળ શું છે? બંધન. વિદ્યા છે વિમુચ્યતે. વિદ્યાનું ફળ શું છે? વિમુચ્યતે અર્થાત મોક્ષ. આમ કર્મથી જંતુ કે મનુષ્ય બંધાય છે અને વિદ્યા એટલે કે આત્મજ્ઞાનથી મનુષ્ય મુક્તિ પામે છે. આમ બહુ સરળતાથી બતાવ્યું કે કર્મનું ફળ શું છે? બંધન અને જ્ઞાનનું ફળ શું છે? મુક્તિ. એ પરથી પણ નક્કી થાય કે કઈ વસ્તુ ગ્રાહ્ય છે અને કઈ વસ્તુ ત્યાજ્ય છે. કદાચ આપણને કઈ વસ્તુ ગ્રહણ કરવી કે ન કરવી એ ન સમજ પડતી હોય તો એ વિચાર કરવાનો કે આ વસ્તુ ગ્રહણ કરવી શું ફળ મળશે, એ ફળ ગ્રાહ્ય છે કે નહીં. તો કે આ ફળ ના જોઈએ તો પછી આને પણ ગ્રહણ નહીં કરવાનું. એ લોકો પાપ કરતી વખતે આ વિચાર નથી કરતા. લોકો પાપ કરતી વખતે બહુ મીઠું લાગે, વિચાર નથી કરતા કે પાપનું ફળ શું આવશે. તો કે દુઃખ. એ તમે જોયું તો કે એને જ જોયું તો પછી આ ન જોયું. આ મને ગમે છે પેલું નથી ગમતું, એનો અર્થ સંસાર. તો કે ફળ ન ગમતું હોય તો સાધન પણ ગ્રહણ નહીં કરવાનું. એટલે કર્મણા બધ્યતે જંતુ. કર્મથી જરૂર પુણ્યાત્મક કર્મથી પણ બીજો જન્મ તો થવાનો અને માણસ જેથી જન્મના મૃત્યુના ચક્રમાંથી મુક્ત ન થાય. વિદ્યા છે વિમુચ્યતે. આખો સંસાર અજ્ઞાનમાંથી જન્મ્યો હોવાને કારણે જ્ઞાનથી મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરે. આ સંસાર જો સાચો હોત તો જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત ન થાત. પણ સંસાર કયો છે? મિથ્યા છે, અર્થાત અજ્ઞાનમાંથી જન્મ્યો છે. અંતેથી જ્ઞાનથી દૂર થાય. એટલે વિદ્યા છે વિમુચ્યતે. વિદ્યાથી જ્ઞાનથી મનુષ્ય સંસારમાંથી મુક્ત થાય છે. તસ્માત એ કારણથી કર્મ ન કુર્વન્તિ યતયઃ પારદર્શિનઃ. પારદર્શિનઃ યતયઃ જે તત્વવિદ છે અર્થાત પાર જોઈ શકે છે. જે તત્વજ્ઞાની યતિઓ જે છે કર્મ ન કુર્વન્તિ એ લોકો કર્મ કરતા નથી. ક્યારે કર્મ ના કરી શકે? એમણે કર્મનો ત્યાગ કર્યો ત્યારે જ. નહીં તો કર્મ ન કરવાની કોઈ છૂટ નથી. તમે ઓફિશિયલી કર્મનો ત્યાગ કર્યો વિધિ પ્રમાણે તો જ કર્મમાં ન કરવાની છૂટ તમને છે. પણ એવી વિધિ ન લીધી હોય તો તમને કર્મ ન કરવાની છૂટ નથી. કર્મ કરવું જ જોઈએ. આ કર્મ નથી કરતા અર્થાત એમણે કર્મનો ત્યાગ કર્યો. એ શુકાનું શાસન. સુખદેવજીનો પણ આ જ અભિપ્રાય છે. તો આ તો બીજે બધે કહ્યું. ગીતામાં કશું કહ્યું છે? તમે તો કઈ શ્રુતિની સ્મૃતિની ઇતિહાસ પુરાણની વાતો કરો. ગીતામાં આ ચર્ચા છે નહીં ચાલે, ગીતા નહીં ચાલે. એમાં તમે બીજી બધી વસ્તુ લાવી કહો. ગીતામાં કહ્યું તો કે હા ઠીક છે આગળ ઇહાપિ ચ સર્વકર્માણિ મનસા
સંન્યસ્ય ઇત્યાદિ મોક્ષ ઇત્યાદિ ત્યાં સુધી ઇહાપિચ એટલે ગીતા શાસ્ત્રની અંદર પણ સર્વકર્માણી મનસા સંન્યસ્યાસ્તે સુખમ વસી 5મા અધ્યાયમાં કર્મ સંન્યાસ નિરૂપણ છે તે ભગવાન સ્પષ્ટ રીતે છે સર્વકર્મનો મનથી ત્યાગ કરીને, મન એટલે જ્ઞાનથી, જ્ઞાન વડે સર્વકર્મનો ત્યાગ કરીને આ જે યતિ છે સુખમ આસ્તે વસી તો આનંદથી રહેશે. એટલે કે આ ગ્રંથોમાં સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ એમાં પણ સર્વકર્માણી પરિત્યજ્ય ભગવાને આ ગ્રંથોમાં પણ સર્વકર્મના સંન્યાસનું વિધાન કરેલું જ છે. એટલે ભગવાનની પણ એ જ વિષયની અંદર અનુમતિ છે. આ તો જાણે કે બધા શ્રુતિના વાક્યો લઈને આપણે કર્યું, પણ એની પાછળ કઈ કારણ ખરું કે નહીં? માત્ર કહ્યું એટલે કરવાનું જોઈએ, પણ એની પાછળ કંઈક થોડીક તર્ક પણ હોવું જોઈએ. કોઈ કહેતું હોય એ વસ્તુ તર્ક સંગત ન હોય તો ભાઈ આપણે વિચારીએ કે એનું કહેવું સ્વીકારવું કે નહીં. જરૂર આ સ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે જેને મોક્ષની ઈચ્છા છે એને સર્વકર્મ ત્યાગ કરો, પણ શા માટે એવું કહ્યું હશે? તો એનું કારણ આપે છે મોક્ષસ્ય ચ અકાર્યત્વાत् મુમુક્ષોઃ કર્મ અનર્થક્યમ. મોક્ષસ્ય ચ અકાર્યત્વાत् આ મોક્ષ એ કોઈ પરિણામ નથી. મોક્ષ એ ઉત્પન્ન થનારી વસ્તુ નથી. મોક્ષ કેવી છે? એ તો નિત્ય સિદ્ધ વસ્તુ છે. મોક્ષની ઉત્પત્તિ નથી. એવું નથી કે હમણાં હું બંધાયેલો છું અને પછી મુક્ત થયો, એવું નથી. હમણાં પણ મુક્ત જ છું અને પછી મુક્ત થવું છું. વિમુક્ત છે વિમુચ્યતે, જે મુક્ત છે એ જ મુક્ત બની ગયો એવું કેવું. જેની પાસે ચાવી છે એને જ ચાવી મળી ગઈ એવું કેવું માનતો કે હા ચાવી ખિસ્સામાં હોવા છતાં પણ મને ખબર નહોતી કે ચાવી મારી પાસે છે. એકદમ જ હાથ પડ્યો, અડધો કલાક શોધ્યા પછી કકડાટ થયો, બહાર શું થયું, રોજનું રોજ એક નહીં કરીને કઈ ચાલુ થયું. જયારે જોવું ત્યારે એમ કરતા એક રેકોર્ડ દરેક જણ લાગે જ જોતા હોય. દરેક જણ પોતાનો સમય આવે એટલે રેકોર્ડ શરૂ થઈ જાય. રાહ બેઠા જ હોય અને સામાન્ય રીતે આને સાંભળવું પડતું હોય. એક વાર આપણો લાગ આવ્યો એટલે તરત પછી એમ બહુ સાંભળ્યું પછી આમ ચાની જડેલી ચાવી એકદમ હાથ પડ્યો ખિસ્સામાં. હે આ ચાવી તો ખિસ્સામાં છે, મળી ગઈ. મળી ગયું કેમ કહ્યું? ચાવી તો હતી છતાંય મળી ગઈ. એટલે એ હતી મળેલી જ હતી અને છતાં હું માનતો હતો કે મળી નથી અને તેથી એવો ખ્યાલ ઉત્પન્ન થયો કે મળી ગઈ એવું કહેવાય. એ મળી ગઈ ખરેખર નથી મળી ગઈ, પણ આપણે કહીએ કે મળી, કારણ કે મળ્યાથી જેવો આનંદ એવો આનંદ થયો ચાલ છૂટ્યા. ઘરની બહાર તો નીકળ્યું જુદી વાત છે, પણ પ્રવચનમાં જે છૂટ્યા જેમ ચાવી હોત અને જેવો આનંદ થયો એવો જ આનંદ થયો અને ચાવી મેળવવાથી. અને તેથી એ ચાવી મળી જે ખરેખર મળી નથી, ચાવી હતી એ જ જડી અથવા તો ચાવી હતી એનું જ જ્ઞાન થયું. અને તે રીતે અત્યારે જયારે હું કહું છું કે હું તો બંધાયેલો છું, સંસારી છું, ત્યારે પણ હું બંધાયેલો નથી, પણ મને જ્ઞાન નથી કે મારું સ્વરૂપ શું છે. તેથી અજ્ઞાનને કારણે આ બંધનની આખી લાગણી થાય છે. અને માણસ મુક્ત થાય એવું નથી કે બંધાયેલો માણસ નવેસરથી મુક્ત થયો. પહેલે મુક્ત હતો એ જ જાણે હવે એને જ્ઞાન થયું કે હું મુક્ત છું. અને તેથી મોક્ષ છે એ તે નવો જન્મ્યો નથી, તે ઉત્પન્ન થયો નથી. મોક્ષ કેવો છે? નિત્ય છે, જે છે એની જ પ્રાપ્તિ, પ્રાપ્ત છે પ્રાપ્તિ. અને તેથી જે વસ્તુ કાર્ય નથી અર્થાત કોઈ કર્મનું પરિણામ નથી. મોક્ષ એ કોઈ કર્મનું પરિણામ નથી. જેમ પેલી ચાવી જડી કોઈ કર્મનું પરિણામ નથી. આ કર્મના પરિણામથી તો રખડ્યો અડધો કલાક, ખૂબ સાંભળ્યું. એટલે કર્મ કરતો ત્યાં સુધી સંસાર હતો, છોડી દીધો અને પછી એને ધ્યાન જાય કે ચાવી છે ત્યારે પછી એ છૂટે એમાંથી. અર્થાત એ શેનાથી ચાવી ક્યાંથી મળી? જ્ઞાનથી પ્રાપ્ત થયો. એટલે જે વસ્તુ પ્રાપ્ત એની આ વાત છે, બધાની આ વાત નથી. અપ્રાપ્ત વસ્તુમાં તો કર્મ કરવું જ પડે. પ્રાપ્ત વસ્તુ એમાં જ માત્ર જ્ઞાનથી આપણે પ્રાપ્તિ થાય. તો આત્મા કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી, આત્મા તો પ્રાપ્ત જ છે. અને આત્માને કોઈ મેળવવાની આવશ્યકતા નથી, તો પ્રાપ્ત છે. તેથી જ્ઞાનથી જાણવાનું છે કે આત્માનો સ્વભાવ શું છે. તો મોક્ષ જે છે વાસ્તવમાં પ્રાપ્ત છે, અપ્રાપ્ત છે એવું આપણો ભ્રમ છે.
એ ભ્રમની નિવૃત્તિ થાય એટલે મોક્ષ મળી ગયો. અર્થાત કે મોક્ષ નિત્ય છે, અનિત્ય મળી જાય. મોક્ષ ન હોય અને કોઈ ક્ષણે ઉત્પન્ન થયો હોય તો જે વસ્તુ ઉત્પન્ન થાય એનો નાશ પણ થવાનો. આપણે છૂટ્યા હોઈએ તો ક્યારેક પાછા બંધાઈશું પણ ખરા, તો એના નહીં એવું આ નથી. મોક્ષ આપણે છૂટેલા જ હતા, અજ્ઞાનને કારણે બંધનની લાગણી હતી. અજ્ઞાન દૂર થયા પછી ફરી અજ્ઞાન પાછું ના આવે. એ મોક્ષ કયો છે? નિત્ય છે. નિત્ય છે, એની ઉત્પત્તિ ના હોય. ઉત્પત્તિ ના હોય એના માટે કાર્યની કોઈ જરૂર નથી. ઉત્પન્ન કરવાનો મોક્ષ હોય તો કર્મની આવશ્યકતા હોય. અંતેથી કર્મ ક્યારેય પણ મોક્ષનું સાધન ન બની શકે, કારણ કે મોક્ષ નિત્ય છે. અનિત્ય વસ્તુની ઉત્પત્તિનું સાધન કર્મ બની શકે, નિત્ય વસ્તુનું સાધન કર્મ ન બની શકે. લખે છે મોક્ષ છે અકાર્યત્વાત. મોક્ષ પણ કાર્ય અર્થાત કશાકનું પરિણામ ન હોવાને કારણે મુમુક્ષ હો, જેને મોક્ષની આવશ્યકતા છે. કર્મ અનર્થક્યમ, એના વડે કર્મ કેવું છે? અનર્થક છે. અનર્થ અર્થહીન છે, અરે અનર્થ લાવનારું પણ કહેવાય. કર્મ અનર્થક્યમ એટલે કર્મના અનર્થક્યમ, કર્મ અર્થરહિત છે. અથવા કર્મ એ જો પછી મુમુક્ષાય હોય અને કર્મ કરો તો ઉલટો એના માટે એનાથી વિરોધ કે અવરોધ થાય. એટલે મુમુક્ષ અને કર્મની કોઈ આવશ્યકતા નથી, કારણ કે મોક્ષ એ કર્મથી ઉત્પન્ન થયેલું નથી. આમ શ્રુતિ, સ્મૃતિ અને યુક્તિ આ બધા બતાવ્યું શંકરાચાર્ય કે મોક્ષ એ જ્ઞાનથી, અને જ્ઞાન સર્વકર્મ સંન્યાસ એટલે કર્મનો સંન્યાસ એ ગીતા શાસ્ત્રનો હેતુ છે. નિવૃત્તિ શાસ્ત્ર છે, પ્રવૃત્તિ શાસ્ત્ર નહીં. પ્રવૃત્તિની પણ આવશ્યકતા છે, પણ એની આવશ્યકતા જયારે પૂરી થઈ ગઈ ત્યાર પછી નિવૃત્તિ, અને તો જ મનુષ્ય આ જ્ઞાનનો નિષ્ઠા પ્રાપ્ત કરે. એવું આ ભગવદ્ ગીતાનું તાત્પર્ય છે. એ તાત્પર્ય એને અહીંયા રજૂ કર્યું, કારણ કે એનો તાત્પર્ય નિર્ણય અન્ય વડે જુદી રીતે કરવામાં આવ્યો હતો, માટે એનો યોગ્ય તાત્પર્ય નિર્ણય પહેલા આવશ્યક છે. મનમાં એકવાર આપણું સ્પષ્ટ થઈ ગયું કે ગીતાનું શું તાત્પર્ય છે, શું કહેવા માંગે, પછી શ્લોકનો અર્થ બરાબર થાય, નહીં તો અર્થ ખોટો થાય ને. કોઈ કહે છે એનો હેતુ આપણે એની અંદરની ઈરાદો ન સમજતા હોઈએ, અથવા એના ઈરાદા વિશે ગેર સમજો તો જે કહેતો હોય એનું આપણે અર્થઘટન ઉલટું જ કરીએ. અને તેથી માણસના વાક્યનું અર્થઘટન કરતા પહેલા એ વાક્યની પાછળ તાત્પર્ય છે એ જાણવું જોઈએ. એ તો આપણે વિચારતા નથી. તમે આવું કહ્યું કેમ, પણ શેના માટે કહ્યું એ તો વિચારો. તો ક્યાં કહ્યું ક્યાં, પણ કહેવાનો હેતુ શું, તાત્પર્ય અગત્ય, શું કહ્યું અગત્યનું નથી, શું તાત્પર્ય છે એ અગત્યનું છે. તાત્પર્ય નિર્ણય એ પહેલા જોઈએ, એ પછી શબ્દોનું અર્થઘટન આગળ વધે જ નહીં. તાત્પર્ય નિર્ણય હતા ત્યાંથી શાસ્ત્રની પ્રવૃત્તિ થાય જ નહીં. તાત્પર્ય નિર્ણય અને પછી અર્થઘટન. આ તાત્પર્ય નિર્ણય અંદર એક અવરોધ આવ્યો કે બીજા કોઈ જુદી રીતે તાત્પર્ય નિર્ણય કર્યો છે, અને માટે યોગ્ય તાત્પર્ય નિર્ણય કરવાની આવશ્યકતા હોવાને કારણે આ બધી ચર્ચા થઈ. કર્મયોગમાં સંન્યાસી ચર્ચાની તો શું આવશ્યકતા, કોઈ વિચાર કરે ખરું કર્મયોગના પ્રકરણમાં કઈ ચર્ચા તમે કરો છો? સંન્યાસી ચર્ચા આટલી આનો હિંમત છે. કર્મયોગના પ્રકરણની અંદર એના સંબંધમાં એના ઉપોદ્ઘાતમાં સંન્યાસી ચર્ચા કરે છે. એ કર્મયોગમાં તો કર્મયોગનું પ્રકરણનો અભ્યાસ કરતા પહેલા પણ તાત્પર્યની આવશ્યકતા છે કે કર્મયોગ માટે નથી, પણ જ્ઞાન માટે છે. અને તો કર્મયોગના પ્રકરણનું પણ આપણે એનો અર્થ બરોબર સમજી શકીએ, નહીતર આપણે ન સમજી શકીએ. આમ તાત્પર્ય નિર્ણય પછી જો અધ્યયન કરવામાં આવે તો એ શ્લોકોનો યોગ્ય અર્થઘટન થઈ શકે. એટલા માટે તાત્પર્ય નિર્ણય અહીં કરવામાં આવ્યો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत्.
अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। શંકરાચાર્ય મહારાજે બતાવ્યું કે મુમુક્ષો માટે મુમુક્ષો સર્વકર્મ સંન્યાસ વિધાન. જે મુમુક્ષુ છે એને માટે તો સર્વકર્મના ત્યાગનું વિધાન છે. મુમુક્ષુ છે એનો અર્થ એ થયો કે કર્મથી જે ફળ પ્રાપ્ત થાય એમાં એને રસ નથી. જો કર્મથી જે ફળ પ્રાપ્ત થાય એમાં રસ ન હોય તો કર્મ કરવાની આવશ્યકતા નથી. ચલો કર્મથી કદાચ પાપનો નાશ થાય એવું પણ એને રસ નથી, કારણ કે અંતઃકરણ શુદ્ધિ પણ એને પ્રાપ્ત કરે છે અને જેને માત્ર મોક્ષમાં જ રસ છે એને માટે કર્મનું કોઈ વિધાન નથી. અર્થાત જરૂર વેદની અંદર કર્મનું વિધાન છે. એવું પણ છે કે જ્યાં સુધી મનુષ્ય જીવે ત્યાં સુધી કર્મ કરવું જોઈએ, પણ કેવા મનુષ્ય માટે? જે મુમુક્ષુ નથી. જે ક્ષણે એનામાં મોક્ષની ઈચ્છા જાગૃત થઈ એ ક્ષણે એ કર્મનો ત્યાગ કરી શકે છે અને જ્ઞાનની સાધના કરવા માટે સંન્યાસ ગ્રહણ કરી શકે છે. આવું શ્રુતિ અને સ્મૃતિ બધી જગ્યાએ આ વસ્તુનું સમર્થન છે. આ ગ્રંથમાં ભગવાન કહે છે સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી. તો આ જે જ્ઞાની પુરુષ છે સર્વ કર્મનો ત્યાગ કરીને સુખેથી આ નવદ્વારરૂપી દેહની અંદર નિવાસ કરે છે. એ જ બતાવે છે કે સર્વકર્મનો સંન્યાસ એ જ વાસ્તવમાં અભિપ્રેત છે. તો કઈ વસ્તુ આ તાત્પર્ય ગીતાનું ક્યાં છે? સંન્યાસમાં છે, નિવૃત્તિમાં છે, પ્રવૃત્તિમાં નહીં. પ્રવૃત્તિ એ નિવૃત્તિ માટેનું સાધન છે, પણ અંતિમ ધ્યેય કયું છે? નિવૃત્તિ. શા માટે નિવૃત્તિ? કારણ કે પ્રવૃત્તિ તો આપણી છે જ. શેમાં છે? અનર્થમાં. પ્રવૃત્તિઓ કોઈને કોઈ પ્રકારનો સંઘર્ષ અને અનર્થ જ ઉત્પન્ન કરતી હોય છે અને માટે પ્રવૃત્તિ દ્વારા પણ આપણે નિવૃત્તિ જ ઈચ્છતા હોઈએ છીએ. આપણે જે કંઈ કર્મ કરતા હોઈએ છીએ એનો હેતુ હોય છે કોઈને કંઈ દુઃખમાંથી નિવૃત્ત થવાનો. કોઈ દુઃખી થવાનો તો કર્મ કરતો જ નથી. અંતેથી આપણે જે કર્મ કરીએ છીએ એનો હેતુ પણ શું હોય છે? દુઃખમાંથી નિવૃત્ત થવાનો હોય. એટલે પ્રવૃત્તિ પાછળ પણ આપણો હેતુ તો નિવૃત્તિ હોય છે. અને તમે એવો માર્ગ કેમ ગ્રહણ ન કરવો જેનાથી સીધે સીધી નિવૃત્તિ પ્રાપ્ત થાય? તો જ્ઞાનથી જ નિવૃત્તિ પ્રાપ્ત થાય. નિવૃત્ત આત્માના જ્ઞાનથી નિવૃત્તિ પ્રાપ્ત થાય. અને તેથી આત્માનું જ્ઞાન એ જ આ નિવૃત્તિ પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય છે. અને તેથી ગીતાનું તાત્પર્ય પણ નિવૃત્તિમાં છે, પ્રવૃત્તિમાં નહીં. કારણ કે અર્જુનનો પ્રશ્ન શું છે? યસ નિશ્ચિતમ શ્રેયસ્યાત તદ બ્રૂહી તન્મે બ્રૂહી. જેના જો નિશ્ચિત શ્રેય પ્રાપ્ત થાય, નિશ્રેયસ પ્રાપ્ત થાય, સર્વ અનર્થમાંથી મુક્તિ પ્રાપ્ત થાય એ વસ્તુ આપ મને કહો. એવો પ્રશ્ન અર્જુનનો છે. મને ભગવાનનો ઉપદેશ પણ એને અનુરૂપ હોય. અર્જુને શું પ્રશ્ન કર્યો અગત્યનું છે. અર્જુને કહ્યું કે આ યુદ્ધ કેમ જીતવું એનો ઉપદેશ આપણને આપો, તો પછી આજે ભગવાનનો ઉપદેશનો અર્થઘટન એ થાય. એટલે અર્જુનનો પ્રશ્ન શું છે? યશ શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહી તન્મે. જેને નિશ્ચિત શ્રેયસ પ્રાપ્ત થાય, નિશ્રેયસ પ્રાપ્ત થાય એ આપ મને કહો. નિશ્રેયસ પ્રાપ્ત થતા સર્વ અનર્થમાંથી નિવૃત્તિ. અંતેથી નિવૃત્તિ એ જ આ ગ્રંથનું તાત્પર્ય છે. અંતથી કહ્યું અને મોક્ષસ્ય છે અકાર્યત્વાત અને મોક્ષસ્ય અકર્મજન્યત્વાત. મોક્ષ કોઈ કર્મોથી જન્મતો નથી. મોક્ષ એટલે નિત્ય છે. મોક્ષ મુક્તિ નિત્ય છે. નિત્ય છે એટલે અત્યારે પણ છે. નિત્ય વસ્તુ એને કહેવાય જે હાલ પણ હોવી જોઈએ. મુક્તિ હાલ પણ છે અને છતાં પણ કેમ બંધન છે? એનો અર્થ એ થયો કે અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે જ મુક્તિ જે વાસ્તવમાં પ્રાપ્ત છે એ જાણે અપ્રાપ્ત હોય એવો આપણે ભ્રમ થાય છે. જેમ મારા ગળામાં કંઠી હોય પણ મને એનો ખ્યાલ ન હોય અને હું ચારે બાજુ કંઠી શોધ્યા કરતો હોઉં, તો અજ્ઞાનને કારણે કંઠી જે મને પ્રાપ્ત છે એ જાણે અપ્રાપ્ત હોય એવો ભ્રમ ઉત્પન્ન થાય અને એ આપણી પાસે શોધખોળ કરાવતો છે ભ્રમ. અને પછી જયારે જ્ઞાન રહે કંઠી તો મને પ્રાપ્ત જ છે, ત્યારે પછી પ્રવૃત્તિની જેમાં આવશ્યકતા ન રહે. તે રીતે મોક્ષ એ નિત્ય પ્રાપ્ત છે, કારણ કે આત્મા એ નિત્ય મુક્ત છે. આત્મા ક્યારે બંધાયેલો છે ને બંધાયેલો હોય તો એને મુક્ત કરવાનો પ્રશ્ન છે. બંધાયેલો ન હોવા છતાં પણ જાણે કે બંધાયેલો છું એ પ્રકારનો ભ્રમ છે. અર્થાત સંસારે ભ્રમમાં જ ઉત્પન્ન થયો છે, કોઈ વાસ્તવિક કારણ નથી. જીવનમાં જે દુઃખ કે અનર્થ છે એનું ખરેખર કોઈ કારણ નથી.
એનું કારણ માત્ર ભ્રમ જ છે કે હું બધું છું. એટલે કે મોક્ષ છે અકાર્યત્વાત. મોક્ષ કોઈ કાર્ય, કાર્ય અર્થાત કોઈ કર્મોથી જન્મે નથી. કાર્યનો થયો થયો કર્મોથી જન્મે ન કાર્ય. એટલે કાર્યનો જે કરવું છે એવું પણ થાય, કર્મોથી જન્મે નામ કાર્ય થાય. એટલે મોક્ષ છે અકર્મજન્યત્વાત. મોક્ષ કોઈ કર્મોથી કે કોઈ કારણમાંથી જન્મે નહીં, નિત્ય છે. જો કર્મોથી જન્મે કોઈ પરિણામે મોક્ષ પ્રાપ્ત થાય તો પછી એ કારણ દૂર થતા મોક્ષ પણ જતો રહે. તો મોક્ષ એવો ન હોય કે આજે છે ને કાલે ન હોય. અને તેવું ત્યારે જ બને જયારે મોક્ષ નિત્ય હોય. અર્થાત મુક્તિ નિત્ય નથી કે મુક્તિ એ તો આત્માનો સ્વભાવ જ છે. અંતેથી પણ મુમુક્ષો કર્મ આનશક્યમ. મોક્ષ માટે કર્મનું આનશક્ય, અર્થાત કર્મનો કોઈ અર્થ નથી. જેને મુમુક્ષ અર્થાત જેને મુક્તિ જ જોઈએ, બીજું કઈ જોઈતું નથી, એના મુમુક્ષ. હા, મુક્તિ સિવાય કશું જોઈતું તો કર્મ જોઈએ. એટલે કર્મ છોડી દીધા અને છતાં બીજું બધું જોઈતું હોય કે મને ધન પ્રાપ્ત થાય, પ્રતિષ્ઠા પ્રાપ્ત, કંઈક પ્રાપ્ત થાય એવી ઈચ્છા હોય અને કર્મ છોડી દો તો ભયભ્રષ્ટ. મુમુક્ષો હો, જેને માત્ર મોક્ષ જ જોઈએ છે એને કર્મની સાર્થકતા નથી. એના માટે કર્મ અનર્થ છે. અનર્થક મીન્સ અર્થાત સાર્થક નથી, એનો કોઈ ઉપયોગ નથી. એનો કર્મ નિરુપયોગી છે. જે મુમુક્ષુ છે એના માટે. એટલે મુમુક્ષુની ચર્ચા છે કે મુમુક્ષુ, અર્જુન મુમુક્ષુ છે માટે એના માટે કર્મ ઉપયોગી નથી, તો મોક્ષ માટે ઉપયોગી નથી. બીજા કોઈ કારણ માટે ઉપયોગી હોય, અંતઃકરણ શુદ્ધિ માટે ઉપયોગી છે, પરંતુ મોક્ષ માટે ઉપયોગી નથી. એટલે ભગવાન અર્જુનને કર્મ કરવાનું કહેતો હોય તો પણ અંતઃકરણ શુદ્ધિના સાધન રૂપે કહે છે, નહીં કે મોક્ષના સાધન રૂપે. મોક્ષનું સાધન તો જ્ઞાન જ છે. આ સિદ્ધ થઈ ગયું. તો પછી થોડા પ્રશ્નો કર્મ વિશે રહી જાય છે. એ પ્રશ્નો આપણને ન ઉત્પન્ન થાય, પણ જે લોકો વેદનું અધ્યયન કરતા એમને ઉત્પન્ન થાય. એટલે કે જે કર્મ મીમાંસકો છે એ લોકોને પ્રશ્નો, કારણ કે વેદના એવા ઘણા વાક્યો છે, તો પછી એનો આનો અર્થ શું? તમે એમ કહેતા હો કે મુમુક્ષ માટે કર્મ નથી, તો પછી પેલા વાક્યનો અર્થ શું? વેદ ત્યાં એમ કહે છે, પછી એ કેમ સમજવું? આપણે તો વેદ શું કહે છે ખબર નથી એટલે પ્રશ્ન ઉપસ્થિત ના થાય, પણ વેદ શું કહે છે જેને ખબર હોય એનામાં પ્રશ્ન થાય. એ તે દિવસ તમે આવું એનું કહે છે અર્થ શું કરવાનો? આજે આમ કહો છો અને તે દિવસ આમ કહ્યું તો એ શું સમજવાનું? જુદા સંજોગોમાં જુદી વસ્તુ કહેવાય હોય તો મનમાં સંશય ઉત્પન્ન થાય. અંતે રીતે અહીં પણ કહે છે કે જે મનુષ્યો નિત્ય કર્મ ન કરે એમને પાપ લાગે, આવું કહ્યું છે. આ કારણે પ્રત્યવાય આવું એક વાક્ય છે. અર્થાત દરેક મનુષ્ય પોતાના વિહિત કર્મ, એટલે જે કર્મ શાસ્ત્ર વડે વિધાન કરવામાં આવે એ કર્મ કરવા જ જોઈએ. એ કર્મ કરવાથી કશું ફળ પ્રાપ્ત ન થાય, પણ ન કરો તો પાપ લાગે. અભિજાતનું છે, જરાક એક વિશિષ્ટ વસ્તુ છે. એટલે એને ઓબ્લિગેટરી ડ્યુટી કહે છે કે મનુષ્ય જન્મ્યો ત્યારથી જ ઋણ લઈને જન્મ્યો છે. પિતૃઓનું ઋણ, દેવતાઓનું ઋણ અને ઋષિઓનું ઋણ લઈને જન્મ્યો છે. અંતેથી જે નિત્ય કર્મ આપણને કર્મ કહેવામાં આવે છે એ બધા પેલા ઋણને ફેરવા માટે કરવામાં આવે છે. અંતેથી જ્યારે આપણે નિત્ય કર્મ કરીએ, સંધ્યાવંદન કે ગાયત્રી કે અગ્નિહોત્ર અને એ જે બધા કર્મ છે, એવા નિત્ય નૈમિત્તિક કર્મ કરીએ તો કશું પ્રાપ્ત ન થાય, પરંતુ પેલું આપણે જે ઋણ એકઠું કરેલું છે એનો જે ભાર છે ઋણ, એ ભાર ઓછો થવા મળે. અંતેથી તમે એમ કહો કે ભાઈ નિત્ય કર્મથી મને કશું મળતું છે તો શું કામ કરું? તો કે નહીં, જે મળેલું છે એનું ઋણ પાછું, એટલે ઋણ જે છે એ ઋણ ફેરવાનું છે. અને તમે કર્મ ન કરો તો પછી પેલા ઋણને કારણે પ્રત્યવાય લાગે, પાપ લાગે. એટલે અભિજાતનો સિદ્ધાંત છે કે નિત્ય નૈમિત્તિક કર્મ છે એથી આપણને કશું પ્રાપ્ત ન થાય, પરંતુ જે ઋણ છે એ ઋણ પાછું વાળીએ છે. અંતેથી કહેવામાં આવે છે જો નિત્ય નૈમિત્તિક કર્મ નહીં કરો તો પ્રત્યવાય એટલે પાપ લાગે. એટલે પેલા લોકો હંમેશા ધમકી આપે, તમે લોકો બધાને ચઢાવો છો કે મુમુક્ષુ હોય સર્વ કર્મનો ત્યાગ કરવાનો, એટલે નિત્ય નૈમિત્તિક બધા કર્મનો ત્યાગ કરશે તો એને પાપ લાગવાનું છે. કાંઈ ચોખ્ખું કહ્યું શાસ્ત્રમાં કે આ કારણે પ્રત્યવાય, નિત્ય કર્મ ના કરે તો પ્રત્યવાય થાય, નરકમાં જવું પડશે. અને તમે લોકોને ચઢાવો છો, રવાય ચઢાવો છો. લોકો બધે કર્મ ત્યાગની શિક્ષણ આપીને નિત્ય કર્મથી એ લોકોને ચ્યુત કરી નાખો છો અને એમ કરીને એમની માટે આવો પ્રત્યવાય ઉત્પન્ન કરો છો. એવી જાતનો દોષ આપવામાં આવે છે. એ તો કે સંન્યાસી ગમે તો હોય નિત્ય કર્મ તો કરવું જ જોઈએ અને નહીં કરે.
પહેલી જે ચર્ચા થઈ એ યાવત જીવ સુધીની ચર્ચા થઈ. જ્યાંથી મનુષ્ય જીવે ત્યાંથી કર્મ કરવું જોઈએ. યાવત જીવમ અગ્નિહોત્રમ જુહોતિ. હવેની ચર્ચા એ બીજાની થાય છે કે નિત્ય નૈમિત્તિક કર્મનું વિધાન બધા માટે છે અને ચોખ્ખું કહ્યું છે કે જે કર્મ ન કરે એને પ્રત્યવાય લાગે, પાપ લાગે.